તાલુકામાં આવેલું એક રામપરા અભયારણ્ય, રામપરા અભયારણ્ય. બહુ જ માહિતી ઓછી છે, ચિંતા જ ના કરો, કંઈ જ નહીં પૂછાય, બરાબર ને. હવે IUCN4 કેટેગરીમાં આવે છે. યાદ રાખજો કે રામપરા પક્ષી અભયારણ્ય મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલું છે. આ નર્મદા નદી છે મિત્રો, એ એક ઉપર વિંધ્યાચલ પર્વતમાળા છે અને નીચે સાતપુડા પર્વતમાળા છે. મિત્રો આ બ્લોક પર્વત ખંડ પર્વતનું ઉદાહરણ છે વિંધ્યાચલ અને સાતપુડા. અને એ બંને નદી વચ્ચેથી મિત્રો એ બંને પર્વતમાળાની વચ્ચેથી આ નર્મદા નદી નીકળે છે ખરી. ઓકે, પીળી ક્રાંતિ તેલીબિયાના ઉત્પાદન માટે. કોના ઉત્પાદન માટે? તેલીબિયાના ઉત્પાદન માટે. આગળ વધી. આઈએમપી ત્યારે બને છે મિત્રો કે દરેક ગ્રહો છે એ પશ્ચિમથી પૂર્વ પરિભ્રમણ કરે છે, પરંતુ શુક્ર અને અરુણ એટલે યુરેનસ એ પૂર્વથી પશ્ચિમ, અને જેના કારણે શુક્ર અને અરુણ ઉપર આપણાને સૂર્યોદય પશ્ચિમમાં થાય છે અને સૂર્યાસ્ત પૂર્વમાં થાય છે. કોફી ઉષ્ણ કટિબંધીય પાક છે. ભારતમાં કોફી ના ઉત્પાદનમાં કર્ણાટક મોખરે છે. પૂછાય ભારતમાં પ્રથમ નંબરનું રાજ્ય કયું છે કોફી માટે? તો કર્ણાટક. યાદ રાખજો, ખાખરિયાના ટપ્પાનો પ્રદેશ કયો? તો મહેસાણા જિલ્લાના કડી તાલુકો, કડી અને ગાંધીનગર જિલ્લાનો કલોલનો પ્રદેશ ખાખરિયાનો ટપ્પો કહેવામાં આવે છે. ક્યારેક ક્યારેક ગાંધીનગરનો પ્રદેશ પણ. મિત્રો ખાખરા થતા હતા પહેલા, પતરાળા થાય ને, એ પતરાળા ઉગે ને ખાખરાના પાનમાંથી થાય, બરાબર, એટલા માટે ખાખરિયાનો ટપ્પો કહેવામાં આવે છે.